દેવાંગ બાપુ આયા એટલે આપણા દ્વારે ઉગારામ બાપા આયા. મને કે ઉગારામ બાપા નો જે પરિવાર છે ને, જેમ સૂર્યથી કિરણ નોખા ના હોય એમ ઉગારામ બાપાનો પરિવાર આપણા માટે ઉગારામ જ કહેવાય બાપા. એટલે આ ગુરુઘરના બધા સંદેશા લઈને આવ્યા બાપા. એમાં મેન સાર એક મુખ્ય સાર રૂપ એ હતું બાપાની વાતમાં, ભક્તિ મુખ્ય વાત હતી. અને ભક્તિ એટલે પરમાત્મા સાથે જોડાવ. આપણે દેહ જન્મતા સમાજ હારે જગત હારે જોડાણા, પણ જ્યારે સદગુરુ આપણને મળશે પછી આપણે પરમાત્મા સાથે જોડાય. અને ખરેખર સાચું સગપણ આપણું પરમાત્મા સાથે. પરમાત્મા સંબંધ છે, જગતનો વિજાતી સંબંધ છે મારા બાપ. એટલે ગુરુદ્વારમાંથી આપણને ભક્તિનો સંદેશો આપ્યો. ભક્તિ એટલે પરમાત્મા સ્વરૂપમાં મળવું. એ ભક્તિ પદને સમજાવવા માટે દેવાંગ બાપાએ આપણને અનસોયાનું થોડું ચરિત્ર સમજાયું. અનસોયા એટલે જે હુતા નહીં એ અનસોયા કહેવાય. જે ગુરુચરણમાં જાગી ગયા એ બધા અનસૂયા કહેવાય. જે હુતા નથી, જાગૃત થઈ ગયા, જાગી ગયા. બાકી જગત આખું અજ્ઞાન નિંદરમાં હોતું હોય, પણ ગુરુચરણમાં જે ગુરુના દ્રષ્ટિમાં આવી ગયા ને એની કૃપાથી જે જાગી ગયા, તા આત્મપદ રૂપી દત્તાત્રેયનું અવતરણ થાય મારા બાપ. દત્તાત્રેયનો અવતાર થાય એટલે આત્મપદનું પ્રાગટ્ય થાય. અને એ આત્મપદનું પ્રાગટ્ય થાય એ ગુરુ જો ટોચ ઉપર બેઠા ને મારા બાપ. આપણે ગિરનારની વાત કરો, ગિરનારની ટોચ ઉપર ગુરુના બે પગલા હ દત્તાત્રેય ભગવાનના. તો ગિરનાર એટલે આપણો દેહ, એમાં આ બે પગલા એટલે શ્વાસ ને ઉશ્વાસ. અહીંયાથી આપણે ગુરુદ્વાર સુધી પહોંચાય, ગુરુના ચરણમાં પહોંચી જવાય મારા બાપ. એટલે આ બધા ભક્તિના ભેદ આપણને સદગુરુ દ્વારમાંથી સંદેશા આપ્યા. એ આપણા માટે ઉર્જા સમાન છે મારા બાપ. આપણે જ્યાં અટકાવ છે પ્રેમ, આપણે જ્યાં આવરણ આ બધું જગત સંસારમાં રહી જેમ નોળીઓ નોર્મેલ હોંગી જાય પછી એની ઉર્જા પછી સંચાર થઈ જાય. એમાં આ મહાપુરુષો આપણા માટે આ બધા રાત જગા કરી, ઉજાગરા કરી, શરીરને તનને મનથી બધું સદગુરુને અર્પણ થઈ એ ગુરુઘરના સંદેશા લઈને આપણા માટે આવે કે આપણે જાગી જઈ અને ગુરુના ચરણમાં વચનમાં લાગી જઈ મારા બાપ. તો આપણો આ ધ્યેય સરે એવું છે મારા બાપ. મનુષ્ય જન્મનો તો ફેરો સફળ થાય તો નિવેડો આવે એવો છે. એટલે આ ગુરુદ્વારનો સંદેશો સાર રૂપે આટલો ભક્તિ સમજવાની. લાભુ દાદાના પદથી આપણને ભક્તિની વાત કરી અને અનસૂયાના ચરિત્રથી આ દ્રઢ કરવા માટેની વાત કરી મારા બાપ. એટલે આપણે બધા એના ઉપર ગુરુ મહારાજની કૃપા, આપણને સદગુરુએ આપણને સ્વીકાર્યા જેવા હતા તેવા. આપણું કંઈ ના જોયું લ્યો ને, આપણી નાત નહીં, જાત નહીં, વાટ નહીં, ઘાટ નહીં, કશું જોયું નહીં. નકર અત્યારે આપણી સરકારી સ્કૂલોમાં જવું હોય, પ્રાઇવેટ સ્કૂલોમાં જવું હોય, કંપનીમાં જવું હોય તો પૂછક તમે કેટલું ભણેલા ને કેવા હશો ને કેટલાય દાખલા ને કેટલાય કાગળિયા કરવા પડે. અને આપણના ઉગારામ બાપાએ અનુભવ સ્કૂલમાં આપણને ઇમનામ દાખલ કરી દીધા જો. અને આપણે આજ બધા મળીને આનંદ કરી રહ્યા છીએ મારા બાપ. ઉગારામ બાપાની દ્રષ્ટિ આપણા સુધી પહોંચી છે માની લે ને મારા બાપ. એટલે ગુરુની દ્રષ્ટિમાં એવો પાવર છે એ કંઈ આમ નજીકને નહીં, ગમે ત્યાંથી પકડી પાડે આપણને અને આપણને ગોતી લીધા મારા બાપ. આજ એનું મોટામાં મોટું પ્રમાણ છે ને સદગુરુનું, કે આપણે ક્યાં હતા ને ક્યાં મૂકી દીધા ગુરુ મહારાજે. આપણે બધા મળીને આનંદ કરી રહ્યા છીએ. દર આઠમ હોય, બીજ હોય, 11 હોય, અમા હોય, બધા મળીને આપણે નહીતર આપણે બધા કાંઠા હી. કારણ કે મહિનામાં 15 પ્રોગ્રામ હોય આપણા બધા નાના મોટા બધા. તોય આના બધા આપણે ફોજી તો હાચાઈ હો, ફોજી રજા એવી નહીં પાડતા જો. કારણ કે મોરચો મંડાણો હોય પછી રજા ના પાડે ફોજી. એમાં આપણે આ મોરચો જીતવો હોય, વિજયકંઠ મારો વગાડવો હોય નામનો,
તો મારા બાપ આપણે આ ફોજમાં ભરતી થયા ને ફોજના રીતિ રસમ આપણે પાડવા જોઈ. અને સદગુરુ દયાળુ હ ભાથા હો કમ્પ્લીટ આપી દે છે. અત્યાર સુધી કોઈ એવો દાખલો સાંભળ્યો કે ફોજી ત્યાં બોર્ડર ઉપર હોય ને એના ઘરમાં ભિખારીપણું આવી ગયું, રોટલે રાડ પડી, અવસર પ્રસંગો ના પડ્યા, એવું બન્યું? બધાય ના થયા ને. ફોજમાં ઓછી નોકરીને જાજુ કામ, વળતર જાજુ. એમ મારા બાપ આ ભક્તિ આપણી એક સપટી ભક્તિ હજોબલી ભજનની ચપટી જેટલી એવી આપણને શ્વાસ ભક્તિ સંતની બતાવી દીધી. અને જો આપણને વળતર જેવડું મોટું આંસી વેકીને બેજો ને મારા બાપ આ જગત આખું હાથ હાથ પેઢીનું વિચાર, આપણું 71 પેઢીનું આપણા ગુરુ મહારાજ વિચાર મારા બાપ. અને તોય હાથ પેઢીનું હરખું આવતું નહીં, આખી જિંદગી લડતા લેતો હોય. અને આ તો જો દાઢી હાથ નાખીને કીધું ને કે હાથ જન્મ સુધી નહીં છોડો જો, પણ ખાલી નક્કી કરીને બેસ્યો ને મારા બાપ, નામનો મૂળો બાંધીને બેસ્યો તો આપણા સંતોનો કાયમ કહું, આપણે આપ કમાઈવાળા નહીં, બાપ કમાઈવાળા. આપણા સંતો બધા કમાઈદારી હ. એને બધો તકાજો કર્યો, વેઠ્યું, તનથી મનથી બધું એમને વેઠ્યું. અને આપણા માટે તો જો હાવ હેલી ભક્તિ થઈ ગઈ. અને જો આય આપણે હાજરી ના લઈએ કે આપણે ગુરુ મહારાજના દરબારમાં, સત્સંગમાં, ભજનમાં, સમરણમાં જો મન ના પરાય તો આપણે બધા અભાગ્ય કહેવાય. કારણ કે આપણે કરોડપતિનો છોકરો હોય ને બીડીયું માગીને પીવો તો આપણને એમ થાય કારણ આ કેવો અજ્ઞાની, બીડીયુંના ઠોંઠા વેણીને પીવો કરોડપતિનો છોકરો આખી ફેક્ટરી નાખે એમ છે. એમ મારા બાપ આપણે સદગુરુ સંતના બાળકો છીએ. આપણા રાહ મળ્યો, આપણા મનના રાંકાઈ, મનના ભિખારીપણા મટી જવા જોઈએ મારા બાપ. અને અમે કાયમ કંઈક આનું વળતર ચોક્કસ કુદરત આપશે આપશે ને આપશે મારા બાપ. હું કાયમ એક દાખલો આલો કે જળ ભૂમિમાં તમે બીજક વાવો હો તોય એકના અનેક થાય, તો આ તો ચેતન ભૂમિમાં બીજક વાવો. તમારામાં શ્વાસ ઉશ્વાસ હાલી રહ્યો ને એ ચેતન ભૂમિ હ. અને એમાં નામનું અમર બીજ વાઈ રહ્યા, જે બીજમાં કોઈ દી હળોય નહીં આવતો. અને ઉગ ને ઉગત તે મારા બાપ આ ઉગ્યા બધા અમરવેલીના બીજા. એટલે આપણે અમરવેલી અહીં અસલ ગામ સુધી પહોંચી અમારા બાપ બધા આપણા સદગુરુની કૃપાથી. તો આ લારમાં લાર મેળવી મારા બાપ, તારમાં તાર મેળવી આનંદ કરી લેવો જોઈએ મારા બાપ, આનંદ કરી લેવો જોઈએ. એટલે આપણે એક નાનું અમથું ચીલણિયું બોલાય નહીં, આ તો બાપાએ આજ્ઞા કરી હતી કે થોડુંક લઈ ગયો ઉપસંહાર રૂપ. એટલે ભક્તિ એટલે પરમાત્મા હારે જોડાઈ જો મારા બાપ. આપણે જે સમાજ હારે જોડાય નહીં તો એ સમાજથી આપણને જે કંઈ લાભ થતો હોય થતો હોય, તો મારા બાપ આપણે તો કુદરત સાથે જોડાવાની આ બધી વાતો હોય, પરમાત્મા સાથે તાર મેળવવાની વાતો છે. એ લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા રે એને લેર છે. હે લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા રે એને લેર છે. આવેલો અવસર ઓળખ્યો જેને, આવેલો અવસર ઓળખ્યો જેને, આવેલો અવસર ઓળખ્યો જેને, એને હરીને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા રે એને લેર છે. એને હરીને ભજેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે જેને
રામ રે નામની જેને રમતું માંડી સર્વે બાજીને જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. સર્વે બાજીને જીતેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. લેર છે લેર છે લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. સત્ય રે નામની સમશેર લઈને સત્ય રે નામની સમશેર લઈને સત્ય નામની સમશેર લઈને સત્ય રે નામની જેને સમશેર લઈને વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. વાસના બધી મારેલ છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. હવરે સાગરમાં સુરાનર તરસે ભવરે સાગરમાં સુરાનર તરસે દાસલા ભૂરે લીલા લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. દાસલા પૂજને લેર છે રે જેને ગુરુ મળ્યા એને લેર છે. હે જેને ગુરુ મળ્યા એને લેર છે. સત્ય ગુરુ